નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર દેશ અને દુનિયાના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો સૌપ્રથમ સમાચાર છે રાજ્યમાં ફરીવાર વરસાદની આગાહી। ગુજરાતમાં વરસાદની રાઉન્ડ બાદ હવે ફરી કાળઝાળ ગરમી વચ્ચે શરૂ થઈ ગઈ છે અને આ વચ્ચે એક વરસાદની આગાહી આવી છે। આ રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરીવાર હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદના સંકેત આપ્યા છે, જેમાં આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં આકરો તાપ પડ્યા પછી હવે કમોસમી વરસાદ પણ પડશે અને રાજ્યમાં આગામી 4 દિવસ સુધી મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતાઓ નથી અને આ વિસ્તારોની અંદર જે રાજ્યના 8 શહેરોની અંદર મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ રહ્યું છે। ત્યારબાદના સમાચાર 2000નો 23મો હપ્તો ક્યારે આવશે? સરકાર પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તા માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરી નથી, પરંતુ એપ્રિલ અથવા જુલાઈ વચ્ચે 23મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારે આ યોજના 2019માં શરૂ કરી હતી અને આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને સન્માન હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયા મળે છે અને દરેક હપ્તાની અંદર 2000 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે। ત્યારબાદના સમાચાર ગેસના બાટલાના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે। 11 એપ્રિલ 2024ના રોજ એક જ દિવસની અંદર 52.3 મિલિયનથી વધુ ઘરેલું એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડરે 300 રૂપિયાની સબસિડી અને તેમના બેંક ખાતામાં મળે છે, પરંતુ મિત્રો યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને આજના ગેસના ભાવની જાહેર કરીએ તો ઘરેલું ગેસની અંદર 920 રૂપિયા, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર 2141 રૂપિયા રહ્યા હતા। ત્યારબાદના સમાચાર 2026નું ચોમાસું કેવું રહેશે? હવામાન વિભાગે ચોમાસું 92% રહેવાની શક્યતાઓ છે અને 92% જેટલું નબળું ચોમાસું કહી શકાય છે અને 5% જે એર હવામાન વિભાગે આજે જાહેર કરી છે। દર વર્ષે એપ્રિલ મહિનાના અનુમાન જાહેર કરે છે અને જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત જોરથી થતી હોય છે, પરંતુ જૂન અને જુલાઈ ઓગસ્ટ મહિનામાં ચોમાસું 92% નબળું રહેવાની આ વખતે શક્યતાઓ રહેલી છે। ત્યારબાદના સમાચાર ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 57,000 રૂપિયા। ખેડૂતો નારિયેળ વાવેતર પ્રતિ હેક્ટર 3,43,000ની સહાય આપવામાં આવે છે અને નારિયેળ વિસ્તાર વધારાના નારિયેળ બગીચાને પ્રોત્સાહન કરવા માટે ભારત સરકારે કૃષિ ખેડૂત મંત્રાલયે નારિયેળ વિકાસ બોર્ડ દ્વારા જે વિસ્તારોની અંદર વિસ્તાર દીઠ હેઠળ 2 વર્ષની વાર્ષિક પ્રતિ હેક્ટર 3,56,000 રૂપિયા આપવામાં આવે છે। જે ખેડૂતો આ સંસ્થા જમીન ધરાવે છે તેને વૈજ્ઞાનિક નારિયેળીની ખેતી પદ્ધતિ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપ અથવા 0.8 હેક્ટર દીઠ નારિયેળ રોપવામાં આવે છે અને આ યોજના હેઠળ નારિયેળી સહાય મળવા પાત્ર રહે છે। તો મિત્રો આ હતી આજના તાજા સમાચાર।